નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા હેઠળ આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિષદમાં પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત યોગેશ કુમાર પટેલની સફળ ગાથા ગુંજી ઉઠી છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી યોગેશભાઈએ પોતાના ખેતરમાં એક આદર્શ મોડલ ફાર્મ તૈયાર કર્યું છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે પ્રાકૃતિક હળદર, ગુલાબ અને જામફળ જેવા મૂલ્યવર્ધીય પાકોનું સફળ વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ વાત એ છે કે યોગેશભાઈ પોતાના ફાર્મમાં જ ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત જીવામૃત, ધન્વામૃત અને નિમાસ્ત્ર જેવા કુદરતી ઉપાયો તૈયાર કરી સંપૂર્ણપણે ઝેરયુક્ત ખેતી કરી રહ્યા છે. યોગેશભાઈએ જિલ્લાના તમામ ખેડૂતોને પોતાના મોડલ ફાર્મની મુલાકાત લેવા અપીલ કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટે છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને ગ્રાહકોને શુદ્ધ ખોરાક મળી રહેશે. યોગેશભાઈએ જિલ્લાના તમામ ખેડૂતોને પોતાના મોડલ ફાર્મની મુલાકાત લેવા અપીલ કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટે છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને ગ્રાહકોને શુદ્ધ ખોરાક મળી શકે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરતી આ સફળતા આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.